ગુજરાતમાં આજથી ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। સરકાર ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે। રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી સહિત 22 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર સવારે 10 વાગ્યાથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે। ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને વેચાણ માટે ખરીદ કેન્દ્રો પર બોલાવવામાં આવ્યા છે। રાજ્ય સરકારે અંદાજે 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે, જેમાં મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,263, અડદનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,800, સોયાબીનનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5,328 નક્કી કરાયો છે। 300થી વધુ કેન્દ્રો પર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે અને જરૂર પડશે તો વધુ કેન્દ્રો પણ શરૂ કરાશે। 5 કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે। અત્યારે હું છું સાવરકુંડલા એપીએમસી માં, ને સાવરકુંડલા એપીએમસી માં 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે। મારી સાથે ખેડૂતો પણ છે, એપીએમસી ના ચેરમેન પણ છે, ગુજકોના પૂર્વ ડિરેક્ટર દીપકભાઈ, કઈ રીતની આખી કામગીરી છે, કેટલી જગ્યાએ આ ખરીદી શરૂ કરી છે અને ક્યારથી કરવામાં આવશે? અમારી માહિતી મુજબ આજે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, બાબરા, બગસરા એવા 5 અને રાજુલા 5 કેન્દ્રો પરથી આજથી આ ટેકાના ભાવથી સરકારશ્રીની નીતિ મુજબ ખરીદી શરૂ થાય છે અને એક ખાતા દીઠ 125 ફંડ લેવાની પણ નીતિ વિષયક જાહેરાત થઈ છે। એ મુજબ આજે અમે બોલાવેલા ખેડૂતો આવ્યા છે અને અત્યારે આનો પ્રારંભ ખેડૂતોને એક ગુલાબ આપી અને ગોળ દાણાથી મીઠા મોઢા કરાવી અને આજે ખેડૂતો જે લાવ્યા છે એમની ખરીદી કરવામાં આવશે। તો મીઠા મોઢા કરીને ખરીદી શરૂ કરવામાં આવશે। મારી સાથે ખેડૂત છે, તમારું કયું ગામ? ગોવારા। મગફળી લઈને આવ્યા છો? મગફળી લઈને। કેટલી મગફળી છે તમારે અને આ ટેકાના ભાવથી કેટલી તમે વેચાણ કરશો? અડધી લાવ્યા છે, અડધી પલળી ગયેલી છે, 120 માં લાવ્યા છે, કોરી છે, બાકીની બધી પલળી ગઈ છે। ટેકાના ભાવથી ખરીદી થાય એનાથી તમને સંતોષ છે તમારા? અને બીજું કે આજે વરસાદ પડ્યો એના કારણે ક્વોલિટી થોડીક ડલ થઈ છે, તેને લઈને શું કહેશો? છેક દિન છે, સરકાર જે ખરીદી લે તો સારા માટે સારું, ખેડૂત હર કોઈ માટે સારું, થોડીક રાખે છે પણ સરકાર લે તો સારું। તો પ્રીતિ, આ રીતે મારી સાથે એક બીજા ખેડૂત પણ છે, તમારું કયું ગામ? આંબાડી। કેટલીક મગફળી લઈને આવ્યા છો? મગફળી હવા મણ લાવ્યો। તમારે થઈ જ કેટલી ટોટલ? 800 મણ છે। 800 મણ ટોટલ? બધી સારી છે કે ખરાબ થયેલી છે? સારી લાવ્યો થાય। કેટલી સારી કેટલી નીકળશે એમાં? સારી 400 મણ નીકળશે। અચ્છા, મગફળી ટેકાના ભાવે ખરીદી કરે છે એનાથી ખેડૂતોને ફાયદો કેટલો થશે? ફાયદો સારો છે પણ બધી ખરીદે તો વધારે ફાયદો થાય બધાને। આ નુકસાન જીવન રહે એનો ફાયદો મળે। અત્યારે ઓછી ખરીદે છે એમ કહ્યું છે? ઓછી નહીં, આમ બધી લે જે પલ્લેલી લે તો એ સારું કહેવાય। તો પ્રીતિ, સૌથી મોટી વાત એ છે કે જે રીતે કમોસમી વરસાદ થયો તેના કારણે ખેડૂતોએ જે મગફળી ખેતરમાં હતી તે મગફળીની ક્વોલિટી થોડી ડાઉન થઈ છે, એટલે સરકાર અને ગુજકો માસોલ કે જે કોઈ ખરીદી કરતી સંસ્થા છે તે થોડી રહેમ નજર રાખે અને થોડી ડલ ક્વોલિટીની મગફળી પણ ખરીદે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંયા ખેડૂતો છે, આપણે 3 જેટલા ખેડૂતો છે તેમને આજે પ્રથમ દિવસે બોલાવવામાં આવ્યા છે। આપણે પહેલા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, તમે કયા ગામથી આવો છો અને આજે કેટલી મગફળી લઈને આવ્યા? અણિયારાથી આવી છીએ, મણ જેવી મગફળી લઈને આવ્યા છે અને મારી મગફળીમાં હેરાન બહુ થયા ખેડૂત ભાઈઓ, અને પલ્લેરી હોય, ભેજવાળી હોય તો હકાલી લેજો, ભેજવાળી હોય તો। આજે કેવો ઉત્સાહ છે, આજે કેવી ખુશી છે? બહુ ખુશી છે, બહુ ઉત્સાહ છે। આજ બોણી એક કરી, મુહૂર્ત કર્યું છે, તમારાથી બોણી થઈ? અમારાથી બોણી થાય છે આજ, બહુ સારું છે। અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે કેવો માહોલ છે અહીંયા? આજે ખેડૂતોને માટે બહુ અગત્યનો માહોલ છે, કારણ કે ગવર્મેન્ટે પહેલાં જે ક્વોન્ટિટી ઓછી હતી એમાં ક્વોન્ટિટીમાં વધારો કર્યો, એનાથી વધારે ખેડૂતોનો ઉત્સાહ વધારે છે અને ટેકાના ભાવ પણ અત્યારે ઊંચા આપ્યા છે, એનાથી ખેડૂતને સંતોષકારક થાય છે। ચોક્કસથી કાકા, તમે કયા ગામથી આવો છો? તમને ક્યારે ફોન આવ્યો હતો અને શું આખી? અમારે સાંજે 9 વાગ્યે ફોન આવ્યો હતો, 9:30 બરોબર, દીકરી મેસેજ આવ્યો હતો, એટલે હવામણ માંડવી લઈને આવ્યા છે। હા, બોણી અમારા થાય છે ને બહુ સરકારે સારું કર્યું। પહેલાં તો 60-70 મણનું કહેતા હતા, પણ હવે આજ હવામણ કરી એટલે સારું કર્યું અને ખેડૂતોને હેરાની એટલા થયા છે।
તૂટ્યું છે એટલું માણસને એટલું હાથમાં આવ્યું છે. ચોક્કસથી પ્રીતિ, જે રીતના ખેડૂતો છે તે એક ખુશી અનુભવી રહ્યા છે, કેમ કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ ટેકાના ભાવે મગફળીની ખરીદી ક્યારે થાય તે જે છે એ રાહ જોઈ રહ્યા હતા અને એક જે છે આજથી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને થોડી વાર બાદ જે છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન આવશે અને તે જે છે અહીંયા ખરીદી શરૂ કરાવશે. આજે પ્રથમ દિવસ છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે માત્ર જે છે 3 જેટલા વાહનોને મગાવવામાં આવ્યા છે. જોકે રાજકોટ જિલ્લામાં ટોટલ 11 તાલુકામાં છે આજથી ખરીદીની પ્રારંભ થશે. જે છે મગફળી ઉપરાંત મગ, અડદ અને સોયાબીનના ખેત પાકો છે તેમની જે છે ખરીદી થશે. અત્યારે અહીંયા ખરીદી પહેલાનો જે છે તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે પણ ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે, કેમ કે હાલ ઓપન બજારમાં જ્યારે ભાવ નીચા મળી રહ્યા હોય એ સમયે જે છે ટેકાના ભાવે જે છે સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે.